ગોંડલની ચકચારી ઘટનામાં આજે ક્ષત્રિય સમાજના લોકો પણ મેદાને આવ્યા છે, જેમાં પાટીદાર સમાજના યુવકને જે મારવાનો બનાવ સામે આવ્યો છે, પરંતુ આ કેસમાં સામે ફરિયાદ નોંધાઈ છે અને આમાં ક્ષત્રિય સમાજનો જે બાળક છે તે પણ ભોગ બન્યો છે। ક્ષત્રિય સમાજના બાળકનો એવો આરોપ છે કે પાટીદાર સમાજનો જે યુવકને જે ઢોર મારવામાં આવ્યો છે તેણે તેની સાથે જાતીય સતામણી કરી હતી। આને જ લઈને આજે ક્ષત્રિય સમાજના આગેવાનોની મીટિંગ મળી હતી। તે મીટિંગમાં આગેવાનોએ શું અપીલ કરી છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજેન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। ગોંડલની ઘટનાએ ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાઈ દીધું છે, જેમાં બે સમાજ વચ્ચે જે રીતે બાળકોને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે, બંને સમાજના આગેવાનો બેઠકોનો દોર ચલાવી રહ્યા છે, તેના કારણે ટેન્શન વધતી દેખાઈ રહી છે। થોડાક દિવસ પહેલાંની વાત કરીએ તો ગોંડલમાં પાટીદાર સમાજના એક તરુણને મારવાનો બનાવ સામે આવ્યો, જેમાં કેટલાક આરોપીઓ દ્વારા માર્યો। સોશિયલ મીડિયા ઉપર એ વિડીયો પણ વાયરલ થયો, તેને લઈને પાટીદાર સમાજમાં રોષ પણ ફાટી નીકળ્યો। હવે જે મારનાર આરોપીઓ હતા તેમાં જેના કારણે આ બબાલ થઈ તેમાં નાના બાળકનો પણ સમાવેશ થાય છે। આ નાના બાળકના એવા આરોપ છે કે જે પાટીદાર સમાજના તરુણને મારવામાં આવ્યો, તે તરુણ છે તે આ નાના બાળકને જાતીય સતામણી કરતો હતો। આને જ લઈને વિવાદ વકર્યો હતો અને તેના જ કારણે તરુણે આ મામલે પોતાના પરિવારને જાણ કરી, તેમના ભાઈઓને જાણ કરી, ત્યારબાદ આ વિવાદ સર્જાયો અને હવે આ ઘટનાના કારણે ક્ષત્રિય સમાજ પણ મેદાને આવ્યો છે। આજે રાજકોટ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી હતી, જે બેઠકમાં આ ઘટનાને લઈને આગેવાનો શું માની રહ્યા છે, તેમનું શું કહેવું છે આ વિષય ઉપર, તે સાંભળી લો। ઓકે રોય, તમારું નામ? જય માતાજી। ગોંડલ રાજકોટ સમાજના પ્રમુખ ભીમભા વકુભા ઝાલા બોલું છું। ગોંડલ શહેરમાં વર્તમાન સમયમાં જે બનાવ બન્યો છે, બનાવને ગોંડલની અને ગોંડલના 13 તાસની બધી જનતાએ આજે ભેગા થઈ અને વખોડી છે અને ગોંડલ શહેરમાં સુરને શાંતિ જળવાય અને કોઈ પણ જાતની અફવાઓ કે ગેરપ્રચારથી ગોંડલની પબ્લિકને દૂર પ્રચારથી જો દોરવામાં આવે તો તેને અમે વખોડી કાઢી છીએ અને એકી અવાજે ગોંડલ શહેરમાં આજે જે મીટિંગ મળી હતી એમાં સર્વજ્ઞાતિ મીટિંગમાં એક અવાજે ભેગા થઈ અને મામલતદારશ્રીને નિષ્પક્ષ તપાસ થાય અને જે ગુનેગારો છે એને કોઈને છાવરવામાં ન આવે એટલે તેની ઉપર કાયદાકીય રીતે જે કાંઈ કલમ લગાડવામાં આવે તે લાગે અને તેમના પરિવારને ન્યાય મળે અને બીજા કોઈ પરિવાર છે એ આવા કોઈ જે ગેરકાનૂની તત્વો છે એનો ભોગ ન બને અને તે બહાર આવી અને પોતપોતાના નિવેદનો આપે એવી હું સર્વેને વિનંતી કરું છું। જય માતાજી। ભારત માતા કી જય। હવે રવિરથસિંહ જાડેજા નામ છે મારું અને ભોગ બનનાર દીકરો છે એ દીકરો છે, એ પછી પાટીદાર સમાજનો હોય કે ક્ષત્રિય સમાજનો હોય, એટલે એના ન્યાય માટે આ સત્યજીત નામના દીકરાના ન્યાય માટે અમે આવ્યા છીએ કે કોઈ પણ આવા વિકૃત મનસા ધરાવતા વ્યક્તિઓ હોય એનો શિકાર આવા કોઈ પણ જ્ઞાતિના બાળકો ન બને એવી અમે સરકારશ્રીને વિનંતી કરી છે। એના માટે આ દીકરાના ન્યાય માટે જે કરવું એ કરો, એ માટે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। જય માતાજી। મારું નામ દશરથસિંહ જાડેજા છે। હું સહજાનગરમાં રહું છું છેલ્લા 40 વર્ષથી। અમારે દરેક પાટીદારો વ્યવહાર છે અને 40 વર્ષથી રહી છે। હજી સુધીમાં 40 વર્ષમાં ત્યારે એવો બનાવ નથી બન્યો કે પાટીદારો દરબારોને અણબનાવ બન્યા હોય। ગમે ત્યારે કોઈ પણ તપાસ કરી છે, પણ અમુક આપણા ગોંડલમાં એવા આવારા તત્વો કે જેને વાદ વિવાદમાં જ રસ છે, ગોંડલની શાંતિમાં રસ નથી અને કે શાંતિ ન હોય અશાંતિ જોવી જોઈએ। એટલે કોઈ પણ બાબત થાય એટલે તરત વાદ વિવાદ કરો। પેલું ટાર્ગેટ આવે ગણેશભાઈ અને જાડેજા પરિવાર અને હવે આવ્યું ગુંડા તત્વો। હાલો, એ તો ગુંડા તત્વો દરબારો કે છે, પણ અત્યારે આ બનાવ બની ગયો છે એમાં પોલીસ પ્રશાસન સારી કામગીરી કરે તો પોલીસ પ્રશાસનને પણ એ ગુંડા તરીકે ઓળખે છે। અત્યારે જાહેરમાં સોશિયલ મીડિયામાં કહે છે કે પોલીસ ગુંડાગીરી જ કરે છે, પોલીસ જ દર્શાવે ગુંડાગીરી, તો એને પોલીસ ઉપર ભરોસો નથી તો પોતે એક જ સાચા છે એવું છે ને। પણ આવા ભોગ બનનાર ઘણા બાળકોના પરિવાર હશે, કોઈ ખુલીને બહાર આવે અને જે પોલીસ કામગીરી કરે છે એનાથી સંતોષ થવો જોઈએ। અમે એ જ માંગણી કરી કે જે સત્ય હોય એની સાથે રહેવાનું છે, ખોટા વાદ વિવાદ કરવા નથી। અને એ લોકો અત્યારે પટેલને દરબારો વિવાદ જે જ્ઞાતિ જાતિના કરે છે એવી કોઈ મહેરબાની કરીને અપીલ કરી છે કે આપણે કોઈ જાતના જ્ઞાતિવાદમાં પડવાનું નથી, કાયદાનું કામ કરે છે। જો એમને પોલીસ ઉપર ભરોસો ન હોય તો કોની પાસે ભરોસો કરશે? એ એક જ સાચા છે, જ્યારે હોય ત્યારે વાદ વિવાદ કરો કે જાડેજા પરિવાર કરે છે। આ તો સાચું છે ભાઈ, કાળકોટની બકરી ચોરી જતો કે જાડેજા પરિવાર ચોરી ગઈ એવું થશે ને? જ્યારે હોય તો જાડેજા પરિવાર, એટલે અમારી બે હાથ જોડીને બધાને વિનંતી છે કે ભાઈ કોઈ વાદ વિવાદમાં કોઈ જ્ઞાતિવાદમાં પડવા નથી આપણે।
અને સૌ શાંતિથી રહી છે અને શાંતિથી રહેવાનું છે. અમુક જે આવારા તત્વો જે શાંતિ ઓળો પ્રવેશ કરે છે એને આપણે ક્યાંય ધ્યાનમાં લેવાના નથી. ભારત માતા કી જય. શોષણની ઘટના છે એ ઇન્ડિયાની અંદર જે બનતી હોય એમાં ટોટલ ડેટા એવું કહે છે કે 47,221 2021માં થયેલા, 47,335 જેવા 2019માં. હાલના જે 3 વર્ષના રિસન્ટ ડેટા નથી પણ ઓલમોસ્ટ 36% કેસ જે ચિલ્ડ્રનના હોય, નાના બાળકોના, એમાંથી 36% બાળકોના પોક્સો હેઠળ નોંધે છે કે જાતીય સતામણી, કોઈ પણ વ્યક્તિ દ્વારા જાતીય સતામણી થતી હોય એવા કેસ. જેમાંથી આ એક કેસ છે કે જે બીજા પાટીદાર સમાજના 4 બાળકોએ પણ બયાન આપેલા છે, જે હમણાં વિગતો અમને બહાર આવી એ પ્રમાણે પોલીસ હેઠળ, કે નાના બાળકોએ કીધું કે અમારી જોડે પણ આવી જાતીય સતામણી કરેલ છે પણ અમે એના ભોગ, એને ડરથી અમે કોઈને કહેતા નહોતા. તો આ ભાઈએ જે ખુલીને આવીને કીધું છે તો આપણે એમને આગળ વધારવું જોઈએ, નહીં કે એના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી અને આવી ઘટનાઓને દબાવી ના દેવી જોઈએ. હવે પોક્સો એક્ટ હેઠળ જે આ ઘટનાઓ બને છે તેની જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે, કારણ કે દર વર્ષે આ 16% ઇન્ક્રીમેન્ટ થાય છે. કે ધારો કે આજે 100 માંથી 36 બાળકો આનો ભોગ બને છે, તેમાં 16% ઇન્ક્રીમેન્ટ થઈ જશે આવતા વર્ષોમાં. કેમ? કારણ કે માતા પિતા આવી વસ્તુઓને આગળ હાઇલાઇટ નથી કરતા, બાળકોમાં જાગૃતિ લાવતા નથી. આ બાળકે સામે આલી પોતાની બદનામી એનો પરિવાર વહોરવા છતાં આટલી રીતે આગળ આવી સર્વ સમાજની એની માહિતી આપી. તો જે પણ સર્વ સમાજ અહીંયા આવેલા છે એ એવી રીતે આવે કે આ અમારા બાળકને ભવિષ્યમાં ના થાય એનો અહીંયા સ્ટેમ્પ મારવા આવેલા છે. એટલે જે એક જ બાળક રાજપૂત સમાજનું છે ને રાજપૂત સમાજના કોઈ વડીલ નેતા છે એનું નામ દઈ અને આખા મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન કરે છે. પણ આ એક પોક્સો એક્ટ હેઠળ થાય છે. પોક્સો એવો એક્ટ છે કે જેના લાગવાથી સામેવાળા બાળકને બહુ તકલીફ પડી કેમ છે કે જે સામે સગીર વયના છે, પણ છતાંય એના માતા પિતા દરેક આના જવાબદાર બને કે એના બાળકને આવી વસ્તુઓ કરવા અટકાવતા નથી અને એના સમાજ અત્યારે પ્રોત્સાહન આપવા માટે ભેગો કરે છે. તો એના સમાજને અજાણતા હોય એના માટે આ જાણ માટેનો આ મેસેજ છે કે પેલા આ મુદ્દાને સમજો કે એ બાળક શું કરતો હતો, શેના માટે હતો. કારણ કે આ રાજપૂત સમાજ એવું નથી કે અમે કોઈ સમાજની મદદ નથી કરતા, આટલા સમાજ એના માટે જ આવેલો છે. હાલમાં ગયેલી પોલીસ ભરતીમાં 7,500 8,000 થી વધારે સમગ્ર જ્ઞાતિના બાળકોને મદદ કરેલી છે. તો કોઈ એક સમાજ માટે અમે કરેલું જ નથી. અને હર હંમેશ દરેક સમાજ અમારી પડખે ઉભો છે. ખાલી 2-3 નાની ઘટના, અને એમાં આ બહુ નિંદનીય ઘટના છે પોક્સો એક્ટ વાળી, એમાં સપોર્ટ કરવો બહુ ખરાબ વસ્તુ છે. તો જે તે વ્યક્તિઓ સપોર્ટ કરે છે કે જે તે વ્યક્તિઓની પાસે જઈ પેલા સાચી માહિતી લઈને આવે પછી તમે તારે સપોર્ટ કરવાની છૂટ છે. પણ માહિતી એ છે પોક્સો એક્ટ એટલે બહુ જ ખરાબ ગુનો છે. તમારા બાળકો કાલે આનો ભોગ બનશે ત્યારે જો તમે એ બાજુ ઊભા હશો ત્યારે તમને શરમ આવશે. એટલે એ જાણી અને એની બાજુ ઊભા રહીજો અને આ બાજુનો સપોર્ટ કરવા વિનંતી છે. જય ભારત, જય માતાજી. આપે સાંભળ્યા, આ હતા ક્ષત્રિય સમાજના આગેવાનો. ગોંડલની ઘટનાને લઈને તેમણે વાત કરી છે. જે ઘટના બની છે, જે તરુણ સાથે મારામારીનો બનાવ બન્યો છે, પરંતુ જે તરુણે બાળક સાથે જાતીય સતામણી પણ કરી છે તે બાબતને પણ તેમણે અયોગ્ય ગણાવી છે અને આ ઘટનાને વખોડી છે. આ ઘટનાના સંદર્ભમાં હવે જે વિવાદ વકરી રહ્યો છે, બે સમાજ વચ્ચે હવે ટેન્શન વધતું હોય તેવું દેખાઈ રહ્યું છે બાળકોને લઈને. ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે આ સમગ્ર મામલો છે તેનું કેવી રીતે સમાધાન આવે છે. પરંતુ હાલ જે નિવેદનબાજીઓ સામે આવી રહી છે, આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે, તેના કારણે ગોંડલનું સહિત સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને